નમસ્કાર મિત્રો, એન્સ ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, જે 15 જૂન 2025ના રોજ જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હતી, તો એને અનુલક્ષીને મિત્રો ખાસ કરીને અંદાજિત મેરિટની વાત કરી છે। આપણે અંદાજિત મેરિટ કેટલું રહેશે, જે કેટેગરી મહિલા અને જે પુરુષ છે એનું મેરિટ આપણે અહીંયા તમારી સમક્ષ લઈને આવ્યા છીએ। તો મિત્રો, જેમ બને તેમ વિડીયોને શેર કરજો અને જેમ બને તેમ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હવે મિત્રો, જે જનરલ કેટેગરી છે, તો જનરલ કેટેગરીની અંદર જે મહિલાઓ છે એમની માટે 100થી પ્લસ મેરિટ રહેવાની સંભાવના છે। અને જ્યારે પુરુષો છે તો પુરુષોને 110 પ્લસ મેરિટ રહેવાની સંભાવના રહી શકે છે। મિત્રો, પછી ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ જેનું મેરિટ 95થી આપણે 100 વચ્ચે રહેશે, અને જે પુરુષોનું છે આ મહિલાઓનું છે, જ્યારે પુરુષોની અંદર 105 રહી શકે છે। ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની અંદર મહિલાઓ માટે 95થી 100નો રેશિયો છે, અને 95 કરતાં નીચું પણ રહી શકે છે। જ્યારે ઓબીસીની અંદર વાત કરીએ પુરુષો માટે 105થી 110 પણ મેરિટ રહેવાની સંભાવના છે। મિત્રો, અંદાજિત આંકડો છે, આપણે કોઈ ફિક્સ આંકડો છે નહીં। હવે મિત્રો, આગળ વાત કરીએ કે એસસી જે ઉમેદવારો છે એમના માટે મહિલાઓ માટે 90 મેરિટ, 90 અપ પણ જાય ને 90 નીચું પણ જઈ શકે। કોઈ હજી ફિક્સ આંકડો નથી, પણ અંદાજિત આટલું રહી શકે છે, એની આગા પાછું વધઘટ રહેશે। અને પુરુષો માટે 100 મેરિટ રહી શકે છે, 100થી પ્લસ પણ જાય, 100થી ઓછું પણ થઈ શકે। અને જે એસટી ઉમેદવારો છે એમના માટે 80 મહિલાઓ માટે, અને જે પુરુષો માટે 95 મેરિટ રહી શકે છે। મિત્રો, એક આ અંદાજિત આંકડો આપણને કન્ફ્યુઝ દૂર થાય એટલા માટે મૂક્યો છે, અને થોડા ઘણું વધઘટ તો રહેવાનું જ છે। એ તો જ્યારે મેરિટ આવશે ત્યારે ખ્યાલ આવશે। તો મિત્રો, ચેનલમાં નવા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બીજા મિત્રો સુધી વિડીયોને પહોંચાડજો। ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો તમારી સમક્ષ અપડેટ લઈને આવશું। જય હિન્દ, જય ભારત।